રાજેન્દ્ર પરમાર અમદાવાદથી આપણી સાથે જોડાઈ ગયા છે। જી સર, સવાલ પૂછો આપનો। हेलो जी, सवाल पूछो आपनो। हाँ जी मैम, हमारे पास 200 शेयर ब्लू स्टार के एवरेज 1875 के करीबन है। तो अभी क्या हमने 6-7 महीना जैसा इन्वेस्टमेंट हो गया, थोड़े थोड़े करके मैंने बाय किए थे। भाई एवरेज तो 2100 से शुरू किया था, 1600 तक खरीद करे मैंने। કેટલો વખત હજી વધારે હોલ્ડ તમે કરશો સર? 2 વર્ષ સુધી કરી શકું છું। ઓકે, બ્લુ સ્ટાર એમને એવરેજ કરતાં એમને આ કાઉન્ટર ભેગા કર્યા છે, પણ તો પણ 271 રૂપિયાની આપણે અત્યારના એમને લોસ થતો દેખાઈ રહ્યો છે। 1890ની ખરીદી છે। નીરવજી, બ્લુ સ્ટાર 2 વર્ષ હોલ્ડ કરાય? અહીંયા કેવા ગેઇન્સ થતા તમે જોઈ રહ્યા છો? Yes, કેમ કે I think અગર એમને if he can add, he should add also at this point of time. એવરેજ કરી શકે છે હજી બી, કેમ કે પ્રોસ્પેક્ટ્સ બહુ જ સ્ટ્રોંગ છે। અમે આ સ્ટોક વી હેવ સ્ટાર્ટેડ ટ્રેકિંગ સિન્સ 900 રૂપી લેવલ્સ। કમર્શિયલ એર કન્ડિશનિંગમાં લીડર છે, અને હમણાંનું જે વીકનેસ છે સ્ટોકમાં, ઇટ ઇઝ બીકોઝ ઓફ ધ ફેક્ટ કે રૂમ એર કન્ડિશનિંગમાં બહુ મોટી બેટ્સ લીધી હતી, અને આ સિઝનમાં આપણે જોયું કે જે અર્લી મોન્સૂન આવ્યું એના કારણે જે ડિમાન્ડ છે એના પર અસર આવી છે। ઓન એન એવરેજ એર કન્ડિશનર સેલ્સ આર ડાઉન બાય અરાઉન્ડ 25% ઇન ધ મંથ ઓફ મે એન્ડ જૂન। તો આઈ થિંક એનો અસર આવ્યું છે, અને એના કારણે સ્ટોક પ્રાઇસ થોડું નીચે ગયું છે। તો આ એકચ્યુઅલી એક ઓપોર્ચ્યુનિટી છે, કેમ કે લોંગ ટર્મ પ્રોસ્પેક્ટ્સ આર વેરી વેરી સ્ટ્રોંગ।